ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ દાખલાઓની વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરની અંદર આપણે દાખલાઓ છે આ ચેપ્ટરના કમ્પ્લીટ થઈ જશે। તો લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લો જે દાખલાનો આપણે અભ્યાસ કર્યો તો તે દાખલો આપણને કેટલામો દાખલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન અને ડાયનાઇટ્રોજન 16મો દાખલો કમ્પ્લીટ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો 17મા દાખલાની આજે વાત કરીએ તો 17મો દાખલો છે તો એની અંદર આજ વાત કરીએ 31.1 સેલ્સિયસ શું કીધું 31.1 સેલ્સિયસ તાપમાને અને 1 બાર અને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 8.8 ગ્રામ CO2 વડે રોકાયેલ કદ ગણો। હાલો તો એની અંદર આપણે R ઇક્વલ ટુ છે આપણે વાત કરીએ તો R ઇક્વલ ટુ 0.083 બાર ઇન્ટુ dm ક્યુબ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઓકે। હાલો હવે જો આની અંદર એ તમને બધાને ખબર પડી જાય શું આપેલું છે। જો પહેલાં શું કીધું આપને 31.1 અંશ સેલ્સિયસ તાપમાન એટલે ટી ઇક્વલ ટુ આપણે લખીએ 31.1 અંશ સેલ્સિયસ તાપમાન એને શું કરવું પડે આપણે કેલ્વિનમાં ફેરવવું પડે એટલે 31.1 પ્લસ 273 કેલ્વિન પ્લસ 273 તો એની અંદર છે એ આપણે શું કરશો સરવાળો કરશો તો 304.1 કેલ્વિન તાપમાન થશે। શું થશે 304.1 કેલ્વિન ઓકે। હાલો ત્યાર પછી એની અંદર આપણને શું આપેલું 1 બાર દબાણ આપેલું છે એટલે પી છે એ પી શું આપેલું છે 1 બાર આપેલું છે પી 1 બાર આપણે દબાણ છે એ દબાણ આપણે આપેલું છે। હાલો હવે આપણે એની અંદર તમને 8.8 ગ્રામ વજન આપેલો છે તો વજન આપેલો હોય એટલે આપણે એની અંદર શું કરવાનું છે મોલ શોધવા જોશે અને આર આપેલો છે તો આર 0.083 બાર dm ક્યુબ ઓકે કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ। હાલો હવે એની અંદર આપણે વી તો વી છે એ શું કરવાનો છે શોધવાનો છે। પહેલાં આપણે એન છે એ શું કરવું જોશે તો પહેલાં આપણે એન મેળવવો જોશે। એન એટલે તમને બધાને ખબર છે શું થાય મોલ તો આપણે છે એ શું કરશું કાર્બન ડાયોક્સાઇડના મોલ એટલે CO2 ના છે CO2 ના શું શોધશું આપણે મોલ એટલે શું થાય વજનના છેદમાં આણ્વીય દળ એટલે શું થશે વજનના છેદમાં આણ્વીય દળ। વજન છે એ કેટલો લેવાનો છે વિદ્યાર્થી મિત્રો 8.8 ગ્રામ તો 8.8 ગ્રામ વજન છે। કયો વાયુ આપેલો છે CO2 વાયુ એનો આણ્વીય દળ શોધતા બધાને આવડે કાર્બનનો કેટલો હોય 12 ઓક્સિજન છે એ કેટલા છે 2 એક ઓક્સિજનનો કેટલો હોય તો કે 16 તો 12 પ્લસ 16 દુ 32 એટલે શું થશે 4 અને 4 એટલે 44 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઓકે। હાલો તો અપોન છે એ શું થશે 44 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ। હાલો હવે આપણે એની અંદર 8.8 ભાંગ્યા શું કરી નાખો 44 તો 8.8 ભાંગ્યા છે એ 44 કરી નાખશો એટલે તમને છે એ શું મળી જશે તો એ તમને છે એ મળી જશે મોલ। હાલો કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે તો એની અંદર 8.8 ભાંગ્યા 44 એટલે 0.2 મોલ શું મળ્યા આપને 0.2 મોલ। હાલો મળી ગયા તો એન બરાબર છે એ આપણે અહીંયા 0.2 મોલ મેળવી લીધું। હવે તમને ખબર જ છે વી શોધવાનો છે તો આની અંદર કયું સમીકરણ તો કે આદર્શ વાયુ સમીકરણ તો આવડે જ છે બધાને આદર્શ વાયુ સમીકરણ। તો આદર્શ વાયુ સમીકરણ શું છે તો આદર્શ વાયુ સમીકરણ છે પીવી બરાબર એનઆરટી શું છે પીવી બરાબર એનઆરટી। હાલો
તો પીવી બરાબર એનઆરટી, એની અંદર સૂત્રનો કરતા વીને બનાવવાનો, એટલે વી ઇક્વલ ટુ શું થાય, તો વી ઇક્વલ ટુ એનઆરટી અપોન શું થશે, પી. કિંમત મૂકી દો, એનની કિંમત 0. શું મળે આપને, 2 મોલ. તો 0.2 મોલ ઇન્ટુ શું થશે, આર. તો આર છે 0.08312 ડીએમ ક્યુબ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, હાલો ઇન્ટુ, તો ઇન્ટુ ટી તાપમાન, તો 304.1 કેલ્વિન, 304.1 કેલ્વિન. ઓકે, તો એની અંદર અપોન પી, તો પી છે એ શું છે, તો પી છે એ 1 શું થશે, તો 1 બાર દબાણ. હાલો જો 12 કેન્સલ, મોલ ઇનવર્સ કેન્સલ, કેલ્વિન ઇનવર્સ કેલ્વિન કેન્સલ, એટલે એકમ શું વધશે, ડીએમ ક્યુબ. તો આનું કેલ્ક્યુલેશન કરી નાખો, તો કેલ્ક્યુલેશન કરતા છે એ શું મળશે આપને, તો કેલ્ક્યુલેશન કરશો તમે એટલે એનો આન્સર છે એ આપને આવશે 5.048 5.048 ડીએમ ક્યુબ. આને શું કહી શકાય, લીટર કહેવું હોય તો લીટર કહી શકાય. હાલો ઓકે, આવડી ગયો દાખલો. તો આ પણ એકદમ છે એ સરળમાં સરળ દાખલો છે. હવે ત્યાર પછી 18મા દાખલાની વાત કરીએ. શેની વાત કરીએ, 18મા દાખલાની. તો 18મો દાખલો છે એની આપણે રકમ લખીએ 2.9 ગ્રામ, 2.9 ગ્રામ. તો 2.9 ગ્રામ એક વાયુ, 2.9 ગ્રામ એક વાયુ 95 °C તાપમાને, 95 °C તાપમાને, 95 °C તાપમાને અને 0.184 ગ્રામ, 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન, ડાયહાઇડ્રોજન 17 °C તાપમાને, 17 °C તાપમાને, 17 °C તાપમાને સમાન દબાણ, સમાન દબાણે સરખું કદ રોકે છે. સમાન દબાણે શું કરે છે, સરખું કદ રોકે તો વાયુનું, રોકે તો વાયુનું, તો વાયુનું મોલર દળ, તો વાયુનું મોલર દળ કેટલું, તો મોલર દળ છે એ મોલર દળ કેટલું હશે. હાલો જો એની અંદર શું કીધું, 2.9 ગ્રામ એક વાયુ, વાયુનું નામ નથી આપેલું, 95 °C તાપમાને. તો 95 °C તાપમાને અને 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન. તો ડાયહાઇડ્રોજન છે એ શું કીધું, 17 °C તાપમાને સમાન દબાણે, બેનું દબાણ સરખું અને સરખું કદ રોકે તો વાયુનું મોલર દળ કેટલું હશે. તો એની અંદર આપણે જે આદર્શ વાયુ સમીકરણ ભણી ગયા, તો એ આદર્શ વાયુ સમીકરણ ઉપરથી આપણે સમજવાનું છે. અને એની અંદર આપણે બે જે વાયુ આપેલા છે એકનું નામ આપેલું છે અને એક વાયુ છે એના ઉપરથી એનું સમીકરણ તારવી અને આપણે આ દાખલો ગણવાનો છે. તો આ દાખલો કેવી રીતે ગણાય એ પણ તમને સમજાવી દઉં. જો કે આપણે એની અંદર આદર્શ વાયુ સમીકરણ બધાને ખબર, ડાયરેક્ટ હું નથી લખતો, આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ છે એ બધાને ખબર છે શું છે, પીવી બરાબર શું થાય, એનઆરટી. આવડે બધાને? હાલો તો હવે એની અંદર આપણે એન એટલે ખબર છે, એન એટલે શું થાય, મોલ. આપણે અહીંયા મોલર દળ શોધવું છે ને, એટલે અહીંયા વજનના છેદમાં શું કરી નખાય, આણ્વીય દળ. એટલે પીવી ઇક્વલ ટુ શું થાય, તો પીવી ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં, ડબલ્યુ એટલે વેઇટ, વજન, એટલે WRT છેદમાં છે એ છેદમાં આપણે શું લખાય, કેપિટલ M. એટલે જો અહીં હું લખું છું N ઇક્વલ ટુ વજન, વજનને આપણે અહીંયા W વડે દર્શાવ્યું છે અને અહીંયા છે M એટલે એનું આણ્વીય દળ. એટલે મેં અહીંયા કાંઈ કર્યું નથી, એમની શું કરી છે, કિંમત મૂકી છે. હવે મારે સૂત્રનો કરતા એમને બનાવવાનો છે. તો M ઇક્વલ ટુ શું થશે, તો M ઇક્વલ ટુ છે એ WRT ના છેદમાં શું થશે, તો WRT ના છેદમાં PV. હવે તમને બધાને ખબર છે
કે એની અંદર જો શું કીધું છે, ડાયહાઇડ્રોજન છે એ 17 અંશ સેલ્સિયસ તાપમાને સમાન દબાણે સરખું કદ છે એ શું કરે છે, રોકે છે, સમાન દબાણે સરખું કદ રોકે છે. એટલે હવે એની અંદર આપણે શું કરીએ તો એની અંદર જે અચળ છે તો પણ સમાન દબાણે, દબાણે એટલે શું થાય, પી, સમાન કદ રોકે છે, સમાન કદ એટલે વી. તો આ વી અને પી છે એ શું થઈ ગયા, બંને વાયુ માટે અચળ, અને આપણો આર છે એ પણ શું છે, અચળ. તો આપણે શું કરીએ કે ભાઈ પીવી અપોન આર ને સૂત્રનો કરતા બનાવી દઈએ. એટલે પીવી અપોન શું થશે, આર, પીવીને સામેની બાજુ લઈ ગયો, આરને નીચેની સાઈડ લઈ ગયો, એટલે પીવી અપોન આર ઇક્વલ ટુ શું થશે તો કે WT ના છેદમાં શું થશે, એમ. અને જ્યાં તમને બધાને ખબર છે કે પીવી અપોન આર છે એ બંને વાયુ માટે શું થઈ જાય, તો બંને વાયુ માટે અચળ, કારણ કે દબાણ, કદ અને વાયુ અચળાંક, તો એ ત્રણેય છે એ શું થઈ ગયા, અચળ. તો હવે આપણે જે સૂત્ર મેળવ્યું પીવી બરાબર WT ના અપોન WT અપોન એમ, તો એ બંને માટે છે એ સૂત્રની અંદર કિંમત મૂકી દો અને પછી બંને સૂત્રને આપણે સરખાવી નાખીએ એટલે તમારો આન્સર છે એ મળી જાય. હાલો, તો એ આપણે નામ નથી આપ્યું એટલે અહીં લખીએ એક વાયુ માટે, એક વાયુ માટે. તો અહીંયા એક વાયુ માટે છે, અહીંયા જો એનું વજન W1 લખું છું તો એનું વજન છે એ આપને વાયુ જે અજ્ઞાત વાયુ છે એનું વજન આપ્યું છે W.9 ગ્રામ. આર એટલે એ તો ખબર છે આપને, વાયુ અચળાંક. આર એટલે શું થાય, વાયુ અચળાંક. હવે એની અંદર આપને શું કીધું છે, T1, તો એ કેટલા અંશ સેલ્સિયસ તાપમાને છે, તો T ઇક્વલ ટુ T1 અહીં નામ આપીએ તો 95 અંશ સેલ્સિયસ. તો 95 અંશ સેલ્સિયસ એટલે 95 પ્લસ શું થશે, તો 95 પ્લસ 273, એટલે 95 પ્લસ 273 એટલે 368 શું થશે, કેલ્વિન. ઓકે, પછી P ઇક્વલ ટુ આપણે શું લખી નાખીએ, P12 સમાન છે એટલે આ નામ આપણે આપ્યું નથી, અને V ઇક્વલ ટુ શું લખી નાખો, V લીટર. ઓકે, એટલે જ્યાં M ઇક્વલ ટુ M1 લખીએ તો એ વાયુ આપણે આપ્યો નથી એટલે શું રાખીએ આપણે, M1 જ. ઓકે, તો હવે આના માટે આપણે સૂત્ર છે એ સૂત્ર આપણે બનાવશું, અને એવી જ રીતે આપણે કોના માટે સૂત્ર આવું બનાવી નાખીએ, H2 માટે. કોના માટે, H2 માટે. તો એની અંદર એનો વજન આપ્યો છે તો W2, તો W2 એટલે શું આપ્યું છે, 0.184 આપેલો છે. હવે એની અંદર આર ઇક્વલ ટુ શું આપેલું છે, વાયુ અચળાંક, તો એ તો આપણે બંને માટે કેવો હોય, અચળ જ હોય. હવે એની અંદર આપણે છે એ શું આપેલું છે, T2, તો T2 એટલે શું છે, તાપમાન, તો એ વાયુ કેટલા, 17 અંશ સેલ્સિયસ તાપમાને, એટલે 17 પ્લસ છે એ શું કરવું પડે, 273, તો 200 ને શું થશે, 90 કેલ્વિન, તો એ શું થશે, 290 કેલ્વિન. ઓકે, હવે P બરાબર P12 એ તો આપને ખબર જ છે, અને V ઇક્વલ ટુ V લીટર, અને M ઇક્વલ ટુ શું થશે, તો M2, પણ આ M2 જો આપને મળી જશે, H2 કીધું ને એટલે M2 એટલે આણ્વીય દળ, તો ડાયહાઇડ્રોજનનું આણ્વીય દળ 2.0 ગ્રામ. ઓકે, હાલો, હવે એની અંદર આપણે બંને સૂત્ર છે તો PV બરાબર શું થાય, તો PV બરાબર આપણે સૂત્ર આગળ તાર્યું, R ઇક્વલ ટુ તમે લખી શકો W1 ઇન્ટુ T1 છેદમાં છે, છેદમાં શું થાય, તો છેદમાં M1 ઇક્વલ ટુ W2 ઇન્ટુ T2 ના છેદમાં શું થશે, M2. હવે જો આ બે સૂત્ર છે તો એની અંદર કિંમત મૂકી દો અને M2 ને શું કરી નાખો, એટલે M1 ને સૂત્રનો કરતા બનાવી નાખો. હાલો, તો M1 ને સૂત્રનો કરતા બનાવશો એટલે M1 ઇક્વલ ટુ શું થશે, તો M1 ઇક્વલ ટુ W1 ઇન્ટુ T1 ગુણ્યા M2 ના છેદમાં શું થશે, તો M2 ના છેદમાં W2 ઇન્ટુ T2. ઓકે, હાલો કિંમત મૂકી દો. તો M1 ઇક્વલ ટુ W1, તો W1 છે તો આપણે કેટલા આપ્યા છે, 2.9 ગ્રામ. કેટલા આપેલા છે, 2.9 ગ્રામ, 2.9 ગ્રામ ગુણ્યા T1 તાપમાન કેટલું આપેલું છે, 368 કેલ્વિન, 368 કેલ્વિન ગુણ્યા M2, તો M2 એટલે શું છે, આણ્વીય દળ 2.0 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, છેદમાં, તો છેદમાં W2, તો W2 છે એ શું છે, વજન 0.184 ગ્રામ, તો 0.184 ગ્રામ ઇન્ટુ T2, તો T2 શું છે, 290 કેલ્વિન. હાલ,
तो केल्विन केल्विन इनवर्स कैंसल, ग्राम ग्राम कैंसल, तो M2 M1 केल्क्युलेशन करशो तो केल्क्युलेशन करता मळशे 40 ग्राम इंटू मोल इनवर्स। ओके, आ तमारो आंसर। तो આવી રીતે આ દાખલો છે એ ગણવાનો છે। સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? હાલો ત્યાર પછીનો આપણે 19મો દાખલો જોઈએ। 19મા દાખલાની વાત કરીએ તો 19મો દાખલો છે ડાયહાઇડ્રોજન। શું કીધું છે? ડાયહાઇડ્રોજન, ડાયહાઇડ્રોજન। તો ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન, ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન, ડાયઓક્સિજન, ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ, ડાયહાઇડ્રોજન અને ડાયહાઇડ્રોજન ઓક્સિજનનું મિશ્રણ 1 બાર દબાણે, 1 બાર દબાણે, 1 બાર દબાણે ડાયહાઇડ્રોજનના, ડાયહાઇડ્રોજનના, ડાયહાઇડ્રોજનના 20% જેટલું, 20% જેટલું, 20% જેટલું વજન ધરાવે છે, વજન ધરાવે, વજન ધરાવે છે। ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ શોધવાનું છે। ડાયહાઇડ્રોજનનું વિભાગીય એટલે આંશિકો, ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ ગણો, વિભાગીય દબાણ ગણો। હાલો જો પેલા રકમ વાંચો। ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ, ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ 1 બાર દબાણે ડાયહાઇડ્રોજનના 20% છે એ શું કરે છે? વજન ધરાવે છે। તો ડાયહાઇડ્રોજનનું આપણે શું શોધવાનું છે? તો ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ શોધવાનું છે। એટલે તમે મિશ્રણ કર્યું ને એમાં 20% છે એ શું છે? ડાયહાઇડ્રોજન। તો 80% શું હોય? ડાયઓક્સિજન। તો બધાને ખબર છે કે વાયુનું મિશ્રણ ધારો કે તમે કેટલું લ્યો? તો વાયુનું મિશ્રણ છે એ 100 ગ્રામ લ્યો। ધારો કે વાયુનું મિશ્રણ, વાયુનું મિશ્રણ 100 ગ્રામ છે। કેટલું છે? 100 ગ્રામ। તો 20% કોણ છે? તો 20% ડાયહાઇડ્રોજન છે। તો આપણે એમ કેવું હોય કે ડાયહાઇડ્રોજનનું વજન, તેથી ડાયહાઇડ્રોજનનું, ડાયહાઇડ્રોજનનું વજન, તો ડાયહાઇડ્રોજનનું વજન છે એ આપણે કેવું હોય તો કેટલું લખાય? 20 ગ્રામ। અને ડાયઓક્સિજન અને ડાયઓક્સિજનનું વજન, તો ડાયઓક્સિજનનું વજન કેટલું થાય? તો એ બધાને ખબર જ હોય 80 ગ્રામ છે। કેટલું છે? 80 ગ્રામ। તો હવે બંનેના પહેલા આપણે શું શોધી લઈએ? મોલ શોધી લઈએ। રેડી? તો મોલ શોધતા તો બધાને આવડે છે। તો ડાયઓક્સિજનના મોલ, ડાયઓક્સિજનના અથવા ડાયહાઇડ્રોજન રાખો પહેલા, ડાયહાઇડ્રોજનના, હાઇડ્રોજનના મોલ। તો ડાયહાઇડ્રોજનના મોલ એટલે આપણે એને લખીએ NH2। તો વજન, વજન કેટલો છે ડાયહાઇડ્રોજનનો? 20 ગ્રામ। એનું આણ્વીય દળ કેટલું હોય? તો 2 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ, મોલ ઇનવર્સ। ઓકે, હાલો તો 20 ભાગ્યા છે એ શું થશે? 20 ભાગ્યા 2 એટલે 10 મોલ, 10 મોલ। ગ્રામ ગ્રામ છે એ શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું। ઓકે, હાલો ડાયહાઇડ્રોજન। ડાયઓક્સિજનના મોલ, ડાયઓક્સિજનના, ઓક્સિજનના મોલ। તો ડાયઓક્સિજનના મોલ છે એને આપણે NO2 વડે દર્શાવીએ તો એનું વજન કેટલું? 80। ઓક્સિજનનું આણ્વીય દળ બધાને ખબર છે કેટલું હોય? 16 દુ 32, તો 32 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ 2.5 મોલ। મળી ગયા? હવે આપણે શું કરાય? કુલ મોલ શોધી લેવાય। શું શોધી લેવાય? કુલ મોલ। તો વાયુના છે એ વાયુના મિશ્રણના, વાયુના મિશ્રણના કુલ મોલ। તો વાયુના મિશ્રણના કુલ મોલ બેનો શું કરવાનો? સરવાળો। તો સરવાળો શું થશે? NH2 પ્લસ NO2। ઓકે, હાલો તો NH2 છે એ શું છે? 10 મોલ પ્લસ શું થશે? 2.5 મોલ। હાલો તો એની અંદર શું મળશે આપને?
12.5 મોલ, 12.5 મોલ કુલ મોલ મળી ગયા. હાલો, કુલ મોલ મળી ગયા. તો હવે આપણે છે એ શું કરીએ, તો H2O ના મોલ અંશ શોધી લઈએ. શું શોધી લઈએ? મોલ અંશ. તો ડાલ્ટનના આંશિક દબાણ પછીનું જે સૂત્ર તાર્યું હતું ને વિદ્યાર્થી મિત્રો, એ અહીંયા ઉપયોગ થશે. તો મોલ અંશ શોધવા હોય તો તમને બધાને આવડે જ છે, કુલ મોલના છેદ મોલ જે વાયુના મોલ છેદમાં કુલ મોલ. તો એની અંદર H2 ના મોલ અંશ. તો મોલ અંશ સમજાયું છે તમને? તો એની અંદર એને x વડે દર્શાવાય તો આપણે XH2 શું થશે? તો એની અંદર હાઇડ્રોજનના મોલ એટલે કે H2 ના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે શું થાય? H2 ના મોલ અને પ્લસ બીજો કયો વાયુ આપેલો? ઓક્સિજન. તો શું થશે? પ્લસ O2 ના મોલ. તો એ હમણાં કુલ મોલ તો આપણે મેળવા, એટલે H2 ના મોલ છે એ કેટલા છે? H2 ના મોલ 10 છેદમાં છે શું થશે? 12.5 કુલ મોલ. ઓકે, હાલો. એવી જ રીતે O2 ના મોલ શોધી લો. તો O2 ના મોલ અંશ, મોલ નહીં સોરી, હાલો, O2 ના મોલ અંશ તો શું થશે? XO2. તો XO2 એટલે O2 ના મોલ, અહીંયા શું થાય? O2 ના મોલ છેદમાં શું થશે? કુલ મોલ છેદમાં કુલ મોલ. ઓકે, હાલો. તો O2 ના મોલ કેટલા છે? 2.5 ના છેદમાં શું થાય? તો છેદમાં છે એ 12.5. ઓકે, હાલો. હવે આપણે તો બધાને આવડે છે કે આંશિક દબાણ ઇક્વલ ટુ સમીકરણ આપણે શું મેળવ્યું હતું? તો આંશિક દબાણ ઇક્વલ ટુ શું થાય? તો આંશિક દબાણ ઇક્વલ ટુ મોલ અંશ ઇન્ટુ શું થાય? કુલ દબાણ. તો કુલ દબાણ રકમમાં આપણે આપેલું છે, તો રકમની અંદર કુલ દબાણ 1 બાર કીધું છે ને મિશ્રણનું. તો આંશિક દબાણ આપણે pH2 નું શોધીએ. કોનું? તો H2 ના છે એ શું મૂકવાના? મોલ અંશ. તો H2 ના મોલ અંશ શું થશે? તો 10 ના છેદમાં 12.5 ગુણ્યા કુલ દબાણ. એટલે કુલ દબાણ એટલે શું થશે? 1. ઓકે, 1 બાર દબાણ. તો કેલ્ક્યુલેશન કરશો એટલે શું મળશે આપને? 0.812. શું મળશે? 0.812. એવી જ રીતે PO2 આંશિક દબાણ એટલે શું થઈ જાય? NO2 ગુણ્યા છે એ શું થશે? NO2 ગુણ્યા P ટોટલ કુલ. રેડી? તો NO2 એટલે શું છે? 2.5 ભાંગા શું થશે? 12.5 ગુણ્યા P ટોટલ 1 બાર દબાણ. એટલે એનું કેલ્ક્યુલેશન કરશો એટલે શું થશે? 0.212 દબાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એના છે એ શું મળ્યા આપને? દબાણ. આવડશે બધાને? હાલો, ત્યાર પછીનો એક SI એકમ વાળો દાખલો છે, એ પણ જોઈ લઈએ આપણે. હાલો, તો 20મો ક્વેશ્ચન. તો 20મા ક્વેશ્ચનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપ્યું છે PV² T² અપોન n રાશિ માટે SI એકમ શું હશે? એટલે SI એકમ તમારે તારવવાનો છે, સૂત્ર તમને આપેલું છે. તો એની અંદર આપણે એના એકમની વાત કરવાની છે. તો પહેલાં હું અહીંયા લખી નાખું, તમને બધાને ખબર છે કે જ્યાં P એટલે દબાણ, આપણે એનો SI Pનો SI એકમ શું છે? પાસ્કલ. ત્યાં કોઈક બાર નહીં કરી નાખતા, એ SI એકમ નથી, પાસ્કલ. પછી V લીટર નહીં હો ભાઈ, V કદ, અને કદનો SI એકમ શું છે? મીટર ક્યુબ. પછી T, તો Tનો SI એકમ સેલ્સિયસ નહીં, શું થાય? કેલ્વિન. અને N, તો Nનો એકમ શું થાય? મોલ. હાલો, તો એની અંદર હવે આ મને SI એકમ મેળવવું હોય તો PV² T² અપોન N એટલે શું થશે? P એટલે પાસ્કલ ઇન્ટુ V² એટલે શું થાય? મીટર ક્યુબનો સ્ક્વેર. T એટલે કેલ્વિનનો પણ શું થાય? સ્ક્વેર. ઓકે, છેદમાં, તો છેદમાં શું થાય? મોલ એક જ છે એટલે મોલ. હાલો, તો આપણે લખવું હોય પાસ્કલ ઇન્ટુ મીટર 6 ઇન્ટુ કેલ્વિન સ્ક્વેર ઇન્ટુ મોલ ઉપર વહી જાય એટલે શું થઈ જાય? મોલ ઇનવર્સ. આવડે બધા વિદ્યાર્થી મિત્રોને? તો આવી રીતે આનો છે એ શું મેળવવાનું છે? તમારે SI એકમ મેળવવાનો છે. હાલો, હવે ત્યાર પછીની વાત કરીએ તો એ પણ એક શું આપેલું છે? આપણે સમીકરણ આપ્યું છે. ચાર્લ્સના નિયમના શબ્દમાં સમજાવે છે કે શા માટે -273 સેલ્સિયસ
સૌથી નીચું શક્ય તાપમાન છે. તો આપણે એની અંદર જે સમીકરણ મૂકતા હતા, તો એ સમીકરણની અંદર છે, એ સમીકરણની અંદર મૂકીએ અને તમને સમજાવું કે ભાઈ આ તાપમાન છે એ સૌથી શું છે, નીચું શક્ય તાપમાન છે. અને -273.15 તાપમાને મેં તમને કીધું હતું કે વાયુનું છે એ શૂન્ય કદ ધરાવે છે, પણ એવું કોઈ દિવસ શક્ય નથી અને તે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. હાલો, તો એ જે આપણે સમીકરણ આગળ ભણી ગયા હતા ચાર્લ્સના નિયમની અંદર, એ જ છે. અહીંયા ખાલી એની પ્રાથમિક વાત કરી દઉં તમને. તો 21, તો એની અંદર આપણે ડાયરેક્ટ હું આન્સર લખું છું, ચાર્લ્સનું સમીકરણ. ઓકે, હાલો, તો આ સમીકરણની અંદર વાત કરીએ. VT ઇક્વલ ટુ શું થાય, તો VT ઇક્વલ ટુ V0 તમે સમજી ગયા છો, 273.15 શું હતું, પ્લસ ટી ના છેદમાં શું હતું, 273.15. ઓકે, હાલો, હવે આની અંદર આપણે શું કરીએ, તો ટી બરાબર છે એ સમીકરણની અંદર શું મૂકવાનું છે, ટી એટલે તાપમાન, તો એ રકમમાં કીધું છે કે -273 સેલ્સિયસ તાપમાન કીધું છે, એટલે કિંમત મૂકી દો. તો VT ઇક્વલ ટુ V0 પ્લસ શું થશે, પ્લસ -273 કીધું છે ને, હા, એટલે આપણે 273.15 માઇનસ 273 અંશ સેલ્સિયસ તાપમાન, 73.5 215 એટલે 273.5. ઓકે, છેદમાં શું થશે, 273 શું થશે 15, એટલે શું થઈ ગયું 273.15 અને ઓલું 273, એટલે આપણે 0 જ કરીએ છીએ. તો શું થશે, તો ઇક્વલ ટુ VT ઇક્વલ ટુ V0, તો અહીંયા શું થઈ જશે 0, 0 ના છેદમાં 273.15. ઓકે, તો એની અંદર છે VT ઇક્વલ ટુ, આનો આન્સર શું થઈ જાય, તો આનો આન્સર તમને બધાને ખબર જ છે, શું થઈ જાય, શૂન્ય. શું થઈ જશે, શૂન્ય. તો VT ઇક્વલ ટુ શૂન્ય થશે. તો VT એટલે શું થયું, તો એનું કદ છે એ કદ શું થાય, શૂન્ય. પણ એવું થતું નથી, મેં તમને સમજાવ્યું હતું ત્યાં કે ભાઈ તી પહેલાં એટલું બધું કોઈ પણ વાયુનું તાપમાન નીચું લઈ જશો, તી પહેલાં તે વાયુનું શું થઈ જશે, પ્રવાહીકરણ. એટલે નીચે લખવાનું તમારે, આથી -273.15 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ શૂન્ય થાય. પણ ખરેખર જો આટલા નીચા નિરપેક્ષ તાપમાને પહોંચતા પહેલાં બધા જ વાયુઓ કેવા, બધા જ વાયુઓનું શું થાય છે, પ્રવાહીકરણ થાય છે, અને આ તાપમાન સૌથી નીચું શક્ય તાપમાન છે, એનાથી નીચે તાપમાન શક્ય નથી. ઓકે, હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે વાત કરી, શેની વાત કરી, તો આ છે આપણે દ્રવ્યની અવસ્થા, જે ચેપ્ટર આપણું છે ચોથું, તો એ કમ્પ્લીટ આપણે ચેપ્ટર છે, એના દાખલાઓ પણ બધા સ્વાધ્યાયના જોઈ લીધા. તો વ્યવસ્થિત રીતે છે આ ચેપ્ટરની તૈયારી કરી નાખજો, કારણ કે શરૂઆતની અંદર પણ મેં તમને વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારે એક જ વખત ભણવાનું છે, કારણ કે ફિઝિક્સની અંદર પણ આ ચેપ્ટર 75% છે એ બેઠે બેઠું આવે છે. એટલે જો તમે એક જ વખત છે એ અહીંયા કેમેસ્ટ્રીની અંદર ભણી જશો, એટલે એની અંદર ફિઝિક્સની અંદર ખાલી તમારે આ ચેપ્ટરનું રિવિઝન જ છે એ કરવું જોશે. હાલો, તો અહીં કમ્પ્લીટ તૈયારી કરી નાખી. હવે ત્યાર પછી આવતા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા ચેપ્ટરનો છે એ અભ્યાસ કરશું. જે વચ્ચે ચોથું ચેપ્ટર બાકી છે એ સમજાવી દઈએ, એટલે દિવાળી આવે ત્યાં સુધી આપણા 5 ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જાય. પછી આ ભાગની અંદર 2 જ ચેપ્ટર બાકી રહેશે, ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન, અને ઓલો ભાગ તો એકદમ નાનો છે. તો વ્યવસ્થિત રીતે આપણે એક્ઝામ આવશે તે પહેલાં 2-3 મહિના પહેલાં આપણે છે એ સંપૂર્ણ છે એ સંપૂર્ણ શું થઈ જશે, સિલેબસ પૂરો થઈ જશે. અને ત્યાર પછી છે વધારાના એની અંદર તમને JEE નીટના MCQ પણ કરાવશું સિલેબસ પૂરો થઈ જાય એટલે, અને એના છે એ આપણે વધારાના ટોપિક પણ વાત કરશું.